ત્રીજી જાન્યુઆરીએ વહેલી સવારે 6 વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે. જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો. એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું. બાજુમાંથી છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા. પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગથી અંદરથી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નિપજાયું હતું. અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા 10 દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના 2 પીએસઆઈ ભાટી, પીએસઆઈ દેસાણી અને બીજા 6 માણસોની ટીમ 10 માણસોની ટીમ છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને અહીંયા 4 દિવસના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે. આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા. પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવાનથી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા લાવ્યા. આ ઓપરેશનમાં 4.5-5 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને પીએસઆઈની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનતવાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા. આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી 2024 પહેલા રહેતા હતા. ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા. બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનાર રોહિતે. આ બાબતે 1 વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને બંને ભાઈઓ એક ત્રીજા ઈસમને સાથે અહીંયા સુરત લાવી 3-4 દિવસ સુધી રેકી કરી. અહીંથી એક બાઇકની ચોરી કરી અને બાઇકની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી નિપજાવી દીધો. પહેલા ગોળી પેટમાં મારી, પછી પિસ્તલ લોડ ન થઈ ફરીથી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નિપજાયું હતું. આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ ચાલુ કરી.